इसकी टोपी उसके सर આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ કહેવતનું બરાબર પાલન કરી રહ્યા છે। હોર્મુઝ ક્ષેત્રમાં જે ભારતીય નાવિકો ધરાવતા જહાજો પર અમેરિકાની સેનાએ હુમલા કર્યા છે તેની પર ભારતે વિરોધ નોંધાવ્યો છે, તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની તમામ જવાબદારી ઈરાન પર ઢોળી દીધી છે, જેના કારણે જગત જમાદાર અમેરિકાની ફજેતી થઈ છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં સૌથી જુઠ્ઠા અને અવિશ્વસનીય રાષ્ટ્રપ્રમુખ સાબિત થયા છે, કેમ કે તેમણે ભારતીય નાવિકો પર થયેલા હુમલાની જવાબદારી ઈરાન પર ખોટી રીતે ઢોળવાનો પ્રયાસ કર્યો છે। હાલમાં સમગ્ર પશ્ચિમ એશિયામાં અને તેમાં પણ ખાસ કરીને હોર્મુઝના ક્ષેત્રમાં ખૂબ ભારે તણાવ વર્તાઈ રહ્યો છે, જેમાં 3 જહાજો એટલે કે 8 જૂનના રોજ MT મેરીવેક્સ પર હુમલો થયો હતો, જેમાં આ ઘટનામાં તમામ 24 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આ પછી 10 જૂનના રોજ MT સેટેબેલો પલાવના ઝંડાવાળું જે જહાજ હતું તેની પર અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 21 ભારતીયોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે 3 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે। અને આ પછી 11મી જૂને MT જલવીર નામના જહાજ પર હુમલો થયો હતો, જેમાં તમામ 20 ભારતીય નાવિકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જોકે આ ઘટનામાં 3 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે। જોકે આપણે એ પણ જણાવી દઈએ કે આ જે 3 જહાજ છે, MT મેરીવેક્સ, MT સેટેબેલો અને MT જલવીર, આ 3 જહાજોમાંથી એક પણ જહાજ ભારતનું નથી, પરંતુ તેમાં ભારતીય નાવિકો ખૂબ મોટા પાયે સવાર હતા। આ પછી ભારત સરકારના વિદેશ મંત્રાલયે 48 કલાકમાં બીજી વાર અમેરિકાના ચાર્જ ડી અફેર્સ જેસન મિક્સને બોલાવીને ભારતીય નાવિકો પર જે હુમલા થયા તેને લઈને સખત વિરોધ નોંધાવ્યો છે। આ પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર સામે આવી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં થઈને જવાવાળા ભારતીય જહાજો પર ઈરાને ડ્રોન વડે હુમલો કર્યો છે। આ અટેક સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે। જોકે આવા હુમલાને બિલકુલ સહન કરી નહીં લેવાય। દર્શક મિત્રો, જેટલા પણ જહાજો પર હુમલા થયા છે તેના વિડીયો પણ અમેરિકાની સેનાએ સત્તાવાર રીતે જાહેર કર્યા છે। આ કારણે પ્રમુખ ટ્રમ્પનું જૂઠ સપાટી પર આવી ગયું છે। ટ્રમ્પના નિવેદન પર ભારતમાં સ્થિત ઈરાનની એમ્બેસીએ પણ હવે પ્લેટફોર્મ એક્સ પર જવાબ આપ્યો છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય જહાજો પર હુમલાને લઈને જે પણ આક્ષેપો છે તે તમામ પાયાવિહોણા છે। અમેરિકાનો પ્રયાસ છે કે ભારતીય જહાજો પર જે હુમલો કરવામાં આવ્યો તેમાં 3 ભારતીયો જીવ ગુમાવ્યા છે, અને આખી ઘટના પરથી ધ્યાન ભટકાવવાનો ટ્રમ્પનો પ્રયાસ છે, જે ખૂબ જ દુઃખદ છે। તો આમ ઈરાને પ્રમુખ ટ્રમ્પના તમામ જે આક્ષેપો છે તેને નકારી દીધા છે। હવે દર્શક મિત્રો, આપણે આખી ઘટનાને નકશાની મદદથી સમજીએ। તો તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો પશ્ચિમ એશિયાનો મેપ, અને પશ્ચિમ એશિયામાં આ એક તરફ આવેલું છે ઈરાન અને નીચેની તરફ આ આરબ દેશો આવેલા છે। અને હાલમાં જો સૌથી વધારે વિવાદ થયો હોય તો તે આ ગલ્ફ ઓફ ઓમાનના ક્ષેત્રમાં થઈ રહ્યો છે। તો વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ અહીં આવેલું છે, કે જે ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડે છે। હાલમાં 13મી એપ્રિલથી ઈરાનના જેટલા પણ ગલ્ફ ઓફ ઓમાનમાં આવેલા બંદરો છે તે તમામની નાકાબંધી USA દ્વારા હાલમાં ચાલુ છે। આ નાકાબંધીના પગલે અમેરિકા જેટલા પણ ઈરાન જવાવાળા જહાજો છે કે ઈરાનમાંથી બહાર આવવાવાળા જહાજો છે તેને ગલ્ફ ઓફ ઓમાનમાં તેમની સેના રોકે છે અને તેમને પાછા વળવાનો તેઓ એમને ડાયરેક્શન આપે છે। અને હવે આ જ ગલ્ફ ઓફ ઓમાનમાં જે 3 જહાજ છે, જેમ કે MT મેરીવેક્સ, MT સેટેબેલો અને MT જલવીર પર હુમલો થયો છે, અને આ 3 જે હુમલા છે તે અમેરિકા દ્વારા કરવામાં આવ્યા છે, જેના સત્તાવાર વિડીયો પણ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા। અને આ જ કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે આ જહાજો પર જે હુમલા થયા તેની ટોપી ઈરાન પર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનું જૂઠ પકડાઈ ગયું છે અને એ સાબિત થઈ ગયું છે કે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જ આ જહાજો પર હુમલા કર્યા છે। અને આ કારણે ભારત સરકારના વિદેશ મંત્રાલયે તો જેસન મિક્સને બોલાવીને પોતાનો સખત વિરોધ પણ તેમણે નોંધાવ્યો છે। આમ હાલમાં જે આ ગલ્ફ ઓફ ઓમાનનું જે ક્ષેત્ર છે, અને ખાસ કરીને જે ઓમાનના જે કાંઠાના વિસ્તારો છે, આ જે કાંઠાના વિસ્તારો છે હાલમાં ખૂબ જ તણાવભર્યો માહોલ છે ઈરાન અને અમેરિકા વચ્ચે, અને આ કારણે બંને દેશો વચ્ચે જે તણાવ છે તેનો ભોગ જે બીજા દેશોના જહાજો બની રહ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ।
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપની ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.